લાવો ને કોઈ ગોતી અમારા માણેક સ્તંભનું મોતી. જ્યારે આત્મારૂપી મોતી ગોતવું હોય ત્યારે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલહારી ગુરુદેવ કી જીન દિયો ગોવિંદ મિલાય. સાચા ગુરુ મળી જાય અને જીવનની દિશા બદલાઈ જાય, અને જીવનની જો દિશા બદલાઈ જાય તો દશા તો આપોઆપ બદલાય જ જાય. વાતો કરવી અને સત્સંગ કરવો એમાં ફેર શું? સારા લોકો સાથે બેસી અને સાચા રસ્તાની રાહ તરફ આગળ વધવું, એનું નામ સત્સંગ. અને હસુ બાપુએ આવા સત્સંગના જે રચનાઓ કરી છે એમાંની જ એક આ રચના, એટલે એવા અખંડ પુરુષની ઓથમાં લાગે નહીં મરણ કેરો માર. કોઈ એવા ગુરુ હોય કે જેના સત્સંગમાં બેસી જાય ને પછી જીવન અને મરણ વચ્ચેના ભેદભાવ ભૂલાઈ જાય. શ્વાસ ચાલે, લોકો એમ કે જીવે છે તો જીવે છે, પણ મૃત્યુ પણ જેને અસર ન કરે એવા સંતની ઓથની આ વાત. એવા અખંડ એ પુરુષની ઓથમાં લાગે નહીં મરણ કેરો, જોને માર સંતોના ચરણ સેવી, લાગે નહીં મરણ કેરો, જોને માર સંતોના ચરણ સેવી. એ સંતોના ચરણ સેવી. એવા ભયને એ ભ્રાંતિના વહેમને ટાળ્યા, રાગ દ્વેષના એ ગાંઠા એણે કાઢ્યા. એનો પ્રભાવ છે અપરમ પાર, સંતોના ચરણ સેવી. એનો પ્રભાવ છે અપરમ પાર, સંતોના ચરણ સેવી. એ સંતોના ચરણ સેવી. એવા વૃત્તિના એ વિચારો વળગે નહીં વાટમાં, માયાને ઘડીને એ બેઠા ગુરુજી ઘાટમાં. નિર્ભયતાના એના છે રે દ્વાર, સંતોના ચરણ સેવી.
નામને એ કાઢીને લીપી દીધો ભીતમાં. વિચારોની ગતિ તો એ ચાલે નહીં એના ચિત્તમાં. વાણી તો એની છે તલવાર કેરી ધાર. સંતોના ચરણ સેવીએ. વાણી તો એની છે તલવાર કેરી ધાર. સંતોના ચરણ સેવીએ. એ સંતોના ચરણ સેવીએ. એવા એક રે એ ઝટકામાં માર્યો મોહને. એવા એક રે ઝટકામાં માર્યો મોહને. સાથે રાખ્યો છે એ કાયમ એણે વૈરાગને. હસમુખ ઝીલી લેજો લાલનો પડકાર. સંતોના ચરણ સેવીએ. હસમુખ ઝીલી લેજો લાલનો પડકાર. સંતોના ચરણ સેવીએ. એ સંતોના ચરણ સેવીએ. એ સંતોના ચરણ સેવીએ. હંસા ઓઢી લો ગુરુ ગમની આ ચૂંદડી. હંસા ઓઢી લો સતગુરુ ગમની ચૂંદડી. પછી તો આવા ગમન ટળી જાય. ગુરુ ગમની આ ચૂંદડી. પછી તો આવા ગમન ટળી જાય. ગુરુ ગમની આ ચૂંદડી. હંસા ઓઢી લો સતગુરુ ગમની ચૂંદડી. હંસા સુરતા સાધોને એના નામ તણી. હંસા સુરતા સાધોને એના નામ તણી. હંસા સુરતા સાધોને એના નામ તણી. પછી તો વચન ઓળખાઈ જાય. ગુરુ ગમની આ ચૂંદડી. હંસા ઓઢી લો ગુરુ ગમ કેરી ચૂંદડી.
ગગને રે ચડે હંસા ગુરુને સેવો તો હેલી ગગને રે ચડે હંસા ગુરુને સેવો તો હેલી ગગને રે ચડે વાગે ત્યાં અનહદ અખંડ નાદ ગુરુ ગમનિયા ચૂંદડી હંસા ઓઢીલો ગુરુ ગમનિયા ચૂંદડી દાસ હસમુખે ઓઢી ગુરુજીની ચૂંદડી આ દાસ હસમુખે ઓઢી ગુરુજીની ચૂંદડી દાસ હસમુખે ઓઢી ગુરુજીની ચૂંદડી પછી તો અંતર જાગે અખંડ જ્યોત ગુરુ ગમનિયા ચૂંદડી પછી તો અંતર જાગે અખંડ જ્યોત ગુરુ ગમનિયા ચૂંદડી હંસા ઓઢીલો ગુરુ ગમનિયા ચૂંદડી પછી તો આવા ગમન ટળી જાય ગુરુ ગમનિયા ચૂંદડી હંસા ઓઢીલો ગુરુ ગમનિયા ચૂંદડી એવા જ પૂજ્ય લાલ બાપુ અને પૂજ્ય અસુ બાપુની નજીક જેમણે ખૂબ આનંદ કરાયો છે બાપાને અને અસુ બાપુને એવા મેંદરડાથી પધારેલા પૂજ્ય કલ્યાણદાસ બાપુને હું વિનંતી કરું કે આપ બે શબ્દો અમને કહો. પૂજ્ય કલ્યાણદાસ બાપુ. લાલબાપા એમ કહેતા કે મરી ગયા પછીની વાત તો સૌ કોઈ કરે, પણ જે પરંપરાનું જ્ઞાન ધ્યાન પરમાર્થ સત્ય સમજાવવામાં આવ્યું એમના દ્વારા કે આપણે તો જીવતા મરી જવાની આ સંતો વાત કરી ગયા છે. મર્યા પછી કોને ખબર છે? જીવતા જે મરી જાઓ એવી જ એક ચોક્કસ પરંપરા મરણને જેણે દુર્લભ માન્યું, જ્યાં કહેવાયું છે કે આત્મા મરતો નથી, અજર છે, અમર છે, એ તત્વવેતા પુરુષો કહી ગયા. આપણે માન્ય કર્યું હશે એમ, પણ અંતે તો આપણે જીવ છીએ એમ. અસુબાપુ સ્થૂળ શરીરે આપણી સાથે નથી, પણ સાધુ મરતા નથી એનો એક અનુભવ એ છે. એ વાતનો શબ્દ સ્વરૂપે જીવે છે, એની ચેતના સ્વરૂપે જીવે છે, એના પરમાર્થ રૂપે જીવે છે. આવી કંઈક એની ઓળખાણ મિલતા જાય છે. એટલે સાધુ અજર અમર. અને અસુબાપુ જ્યારે જ્યારે ભજન લખે ત્યારે અમે નજીક બેઠા હોઈએ ત્યારે એમ કહીએ કે એક દિવસ બહુ સરસ વાત કરી. હું આપને જણાવું કે શું અક્રૂરજી આવ્યા હશે રથ લઈ અને ગોકુળમાં માં યશોદાજી તમામ ગોપીઓ
આખું વૃંદ પગમાં પડે વિનંતી કરે કે કાના તને નહીં જવા દઈ. એટલી વિનંતી છતાં કોઈ પરિણામ આવ્યું નહીં. અંતે રથના પૈડા બાજુમાં સૂતા ઉપરથી ચલાવીને જવા દો, પણ અમે કાનાને તો નહીં આપીએ. છેલ્લે નિશાસો નાખ્યો માં યશોદાએ કે અંતે કાના તું મારો તો નહીં ને. એટલે એ જોતા રહ્યા અને કૃષ્ણ જાય છે રથમાં બેસી. અને પછી જે આ જીવગતિમાં ભગવાનની માયા કેવી છે, કેવા રડાવે છે, કેવા હસાવે છે. બાપાએ ભજન લખ્યું, તારી પ્રકૃતિ નાચ નચાવે, તું હસાવે તું રડાવે, તારી પ્રકૃતિ નાચ નચાવે. એમ અસુબાપુ જ્યારે ભજન લખતા એનો સમય, એની ઘડી, એનું પલ, આવા જ્યારે જ્યારે અમુક રચનાઓ એવી આવી છે કે જે કાયમ માટે ચિરંજીવ છે. એટલે મહાપુરુષો એમ કહે છે કે હમણાં જે ગવાયું તે મોતી, મોતી જો મુઠ્ઠીમાં હોય અને વેર્યા હોય તો એ મોતી એનો ચારો ચરનારો કોઈ હંસ આવશે, એમાં બગલો નહીં આવે, એ પાકી વાત છે. જો મોતીડા હશે આપણા મુઠ્ઠીમાં તો. એમ એની એક નાની એવી રચના. આમ તો આ ભાવાંજલિ ભજન શબ્દ સ્વરૂપે, સુરતા સ્વરૂપે જળવાઈ છે. અને આપણી આ ભાવાંજલિ ભજનની જ ભાવાંજલિ છે એમ માનીને આપણે એ વાગોળવાનું છે એમ કહે છે. અસુબાપુએ લખ્યું છે, એ શું રહી ગઈ મારા, શું રહી ગઈ મારા લાલન પાલનમાં ખો. આજ ગોકુળ રે છોડીને શાને ચાલ્યો રે. સુવરતાણી સુવરતાણી મારા લાલન પાલનમાં ખો. સોના રે લાગે રે ગોકુળના ગોંદરા રે, એવા સોના રે લાગે રે ગોકુળના ગોંદરા રે. સોના લાગે લાગે સોના લાગે નંદના રે દ્વાર. આવા કોણ રે ચરાવે ભોળી ગાવડી રે. હજી કોણ સંભળાવે હજી બંસી તણો રે ના. ગોકુળ રે છોડીને શાને ચાલ્યો રે. શું રહી ગઈ મારા, એ મારા લાલન પાલનમાં ખો. દાસ રે હસમુખ સુણજો વિનતી રે. દાસ રે હસમુખ સુણજો મારી વિનતી રે. સમાધિએથી સમાધિએથી જાગો મારા એ જિલ્લા. આજ ગોકુળ રે
શાને ચાંદિયું ચાંદિયું સદગુરુ ભગવાન કી. આપણી વચ્ચે લોક સાહિત્યના પ્રખર એવા શ્રી અમુદાનભાઈ ગઢવી આવ્યા છે. ખૂબ બાપુની નજીક, ખૂબ આત્મીયતા એવા અમુદાનભાઈને વિનંતી કરું કે 2 શબ્દો આપણને કહે. આજરોજ પ્રેરણાધામમાં લોક સમાજને, સંત સમાજને કાયમ જેની પ્રેરણા મળતી રહેતી એવા એક પ્રેરણાધામનો પ્રાણ સમાન જેને કહેવાય, લોક હૃદયમાં, સંત હૃદયમાં અને ભજનની દુનિયાના હૃદયમાં જેનું એક જબરું નામ હસુ બાપુ, એટલે હસવું અને હસાવવું બધાને, એવું એમનું જીવન. અને એમની આપને વચ્ચે, આપણા બધાની વચ્ચેથી શરીરરૂપી વિદાય લીધી છે. એમના આત્મારૂપી એ તો આપણી વચ્ચે જ છે. એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સંતો બિરાજમાન હોય, પરમ વંદનીય અમારે ઇન્દ્રભારતી બાપુ બિરાજમાન હોય, અમદાવાદથી આપણું રામદેવ આશ્રમ નવતાડથી ધનસુખનાથ બાબુ બિરાજમાન હોય, સંતો બિરાજમાન હોય, આપણો પ્રેરણાધામનો સેવક સમાજ હોય, લાલ બાપુથી લઈને જેના સંબંધો બાપુનાથી લઈ અને એ જ સંબંધો, એ જ રિવાજ, એ જ પ્રગાળ જેણે કાયમને માટે જીરવી રાખે છે. જેની પાસે બેસવા આવો એટલે 5-10 મિનિટ બેસવું હોય તેમ થાય અડધી કલાક હજી બેઠા રહીએ. એવું જ એમનું ભજન પ્રત્યેનો પ્રેમ. પોતે હોસ્પિટલમાં હોય તો બાપુ ઇન્દ્રભારત બાપુ કે તેમણે ત્યાંય ભજનો લખ્યા. આવો એક આત્મા. અને આપણે જુનાગઢમાં તો ઘણી ખોટ દેખાય બાપુ. એવો એક આત્મા આપણી વચ્ચેથી વિદાય. પણ સાહિત્ય જગતમાં એવું કીધું છે કે એમએ તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય સર્જન સપૂત ખાનદાન કા, કર્નલ कप्तान હોય, जर्नल जवान હોય, फौज की कमान હોય, तोरन तूफान का, ऐसे इजनेर હોય, कला 72 હોય, वाकफ कुरान का, सुखद स्वभाव હોય, दिल दरियाव હોય, પણ પિંગલ બચાવ બને નહીં એક પ્રાણ કા. જગતમાં એક પ્રાણનો ઘણી વખત અમે વાત કરતા હોય, ઘણી વખત જતા હોય અને એને માટેના જે જગતમાંથી વયું જવું છે વાત પાકી, પણ એની શ્વાસ એના ફૂલમાં મૂકતા જાય. એટલે અમારે કવિ કાગબાપુએ પણ કીધું છે, 2 કડી કહીએ આપણે. એને કીધું કે ફૂલ ડાંગો મેં આજ ખીલાન ગાજ મેં કારે ફૂલડા કાલે કરમાઈ જાશું. કે ફૂલ ડાંગો મેં તેલ કડાયુમાં તળાશું રે, પણ અમારી ફોરમું મેલતાન જાશું. એમ જેની ફોરમ છે, જેનું મહારતા છે, એની મહત્વના જેનામાં જે છે ને, એમ જેની શ્વાસ મૂકી છે. અને બીજી વાત એ છે, દુનિયામાં વયું જવું પાકી. આયા જબ જગ મેં જગ હસે તુમ રોય, અબ એસી કરણી કરકે ચલો કે તુમ હસો જગ રોય. જગતમાં એવું કાંઈક કાર્ય કરીને જાય, એવો જગતની માલિકર લઈને જઈએ. અને મૃત્યુ છે એ દરેક માટે છે, પણ એની યાદી રહી જાય, એની ફોરમ લઈ જાય, એનું નામ રહી જાય, એના માટેને છે. એનો એક દાખલો આપણે કચ્છના લાખા ફુલાણીનું બહુ સરસ છે. દરેકને એક વખત જન્મની ખબર છે, મૃત્યુની ખબર નથી, પણ સારું ઓલામાં રહી જાય. કચ્છના લાખા ફુલાણી, એમના બાજુમાં મહારાણી, એમના દીકરી કુંવરીબા અને કવિરાજ ત્યારે બેઠેલા. કચ્છના લાખા ફૂલણીએ કીધું કે લાખો કે ન જાણ્યું સતે મૂતે જે, પછી દાડા 10 ગાંઠ મેં કાઉં જાણી કે 8-10 દિવસમાં માણસનું શું થઈ જવાનું એની ખબર નથી હોતી. એટલે જીવન જેવું સારું જીવાઈ જાય. અહીંયા હમણાં જ અમારે લોટી ઉત્સવનો કાર્યક્રમ હતો ને હસુબાપુ નમે બધા બેઠા. ભાઈ અમારે મુંબઈથી મહેમાન આવેલા, ત્યારે બધા અમે બધા બેઠા હતા. ત્યારે હરદભાઈ બધા ત્યારે બાપુ આનંદ કરતા હતા. ઘડીક 5 મિનિટ આવ્યા, 10 મિનિટ બાપુ આવ્યા તો આમ લેરખી લાગી ગઈ આખા પ્રસંગમાં સાહેબ. એવું એમનું જીવન એમનું. એટલે હું એ કહેતો હતો, એટલે લાખો કે ન જાણ્યું સતે મૂતે જે, દાડા 10 ગાંઠ મેં પછી કાઉં જાણી કે 8-10 દિવસમાં કેદી થઈ જવાનું કાંઈ એની ખબર નથી હોતી.
એટલે બાજુમાં જ એમના મહારાણી હતા એને કીધું કે દાડા 10 ગાંઠનો ફૂલાણી બહુ રાખ્યો ફેર, આ તો દન ઉગે ને દન હાથમાં પછી કાં જાણી કે દીવ ઉગ્યાથી હાથમાં સુધીમાં કેદી મૃત્યુ થઈ જવાની એની ખબર નથી હોતી, માટે સારા બે કામ સારું કાર્ય થઈ જાય. એટલે બાજુમાં જ એમના કુંવરી બેઠા હતા. એટલે એમને કુંવરીએ કીધું કે લાખો ભૂલો લખ દિયણ, આ ઉમા ભૂલી એ, આ શ્વાસ વટાવડો આવ્યો કે ન આવ્યો પછી કાં જાણી કે બાપુ એમ કે 8-10 દિવસમાં મૃત્યુ કેદી છે એની ખબર નથી, મા એમ કે દીવ ઉગ્યાથી હાથમાં સુધી એમ થઈ જાય એની ખબર નથી, પણ એક શ્વાસ આવ્યો ને બીજો નહીં આવે એની ખબર નથી. એ ત્રણેય બેઠા હતા અને વાતું હાલતી, તેમાં કવિરાજ બાજુમાં બેઠા હતા. કવિરાજે કીધું કે હજી તમારી ત્રણેયની ભૂલ થાય છે. કે શું? કે લાખો ઉમાન કુંવરી ત્રણેય ભૂલા તે. લાખા ફુલાણી એમ કે છે કે દીવગ્યાથી હાથમાં 8 દિવસમાં કેદી મૃત્યુ એની ખબર નથી, મહારાણી કે દીવગ્યાથી હાથમાં સુધી કેદી મૃત્યુ એની ખબર નથી, કુંવરી એમ કે છે એક શ્વાસ આવ્યો ને બીજો આવ્યો એની નહીં ખબર હોય, પણ કવિરાજ કે લાખો ઉમાન કુંવરી ત્રણેય ભૂલા તે, આંખ ઊંધે ફડુકલે પછી કાં જાણી કે આપણા એક પલકારાની સાહેબ આપણને ખબર નથી હોતી જીવનમાં. એટલે ઉંમરલાયક કરી સાહિત્ય જગતમાં કીધું ઉંમરલાયક તો એની મેળે બની જાય, લાયક બનવા માટે જ પ્રયત્ન કરવાનો હોય છે. એમ પૂરી જેમની પાસે લાયકાત, જેમની પાસે સંતોની મંતોની, અને એ આત્માને આપણે કહીએ, આપણે બધા પ્રાર્થના કરીને કંઈક હસુબાપુ તો ઘણું મૂકતા, આપણી પાસે લગાવ મૂકતા ગયા, એનું ભજન મૂકતા ગયા, અને એ એમને આત્માને પરમાત્મા ગિરનારી મહારાજ એમને ખૂબ હળતા આપે એવી જ પ્રાર્થના આજને સાથે, અને એ જ પ્રાર્થના સાથે જ મારા. અને એવા અશુબાપુએ ગુરુ ભક્તિ માટેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે કદાચ લગભગ ક્યાંય આવું જોવા નથી મળતું કે આવું વ્યક્તિત્વ મૃત્યુ પહેલા એમ કહે કે મને સમાધિ નહીં, મને અગ્નિદાહ આપજો. એનું કારણ માત્ર એટલું કે હું ગમે કક્ષાએ પહોંચું, પણ જો મને તમે સમાધિ આપો તો મારી સમાધિ મારી ગુરુની બાજુમાં લગોલગ બને, અને હું ગમે ત્યાં પહોંચું, ગમે લેવલે પહોંચું, હું ક્યારેય મારા ગુરુની લગોલગ ન જ પહોંચી શકું. એટલે હસુબાપુએ જીવતા જીવ લાલભાઈને કીધું હતું કે મને અગ્નિદાહ આપજો, મને સમાધિ ના આપતા. એક સામાન્ય માણસની જેવી જિંદગી જીવવી અને ભજન મારો ભેરું, જેનો સાચો મિત્ર એટલે ભજન, એવી આ એમની રચના આપણે આ પ્રસંગે વાલા સંતો, આપ પણ પૂજ્ય ગુરુજીને પણ અતિ પ્રિય હતા, એમાં સુબાપુની પ્રિય હતા. આમાં પરિવારમાં ઘણા લાંબા સમયના અભ્યાસી મારા ભાઈઓ બહેનો બેઠા છે. તમારા હૃદયની વેદના 2 બોલમાં કેવી હોય તો આ કંઈ ભજન સંતવાણીનો કાર્યક્રમ નથી, આ તો શ્રદ્ધાંજલિ સભા છે, પ્રાર્થના સભા છે. અહીં સંતોમાં જીણારામજી બાપુ પધાર્યા છે, સણોસરાથી બાપુ પધાર્યા છે, તો ધનસુખનાથજી બાપુ આપ પણ પધાર્યા છો. સંતો બોલે અને પરિવારમાંથી કોઈ પણના હૃદયમાં એવો આત્માનો ભાવ હોય એને પણ રજૂ કરવા માટે હું હૃદયથી ભાવના કરું છું. એમ ન માનશો કે આ સંતવાણીના ભજનો જ અમે ગાયા કરીશું. આપને પણ 2 બોલ હૃદયથી બોલવા માટે આપને સદભાવના કરું છું. જય ગિરનારી, જય ગુરુરામ. બાપુની પૂજ્ય બાપુની વાત સર આંખો પર છે, અને આપણે આ જે તમામ રચનાઓ અહીંથી રજૂ કરીએ છીએ એ પૂજ્ય બાપુના વિચારો, જે એણે લખેલા ભજનો છે, એ આપ સૌ સેવક મિત્રો ગાતા રહ્યા છો, અને એનો ભાવ સાચા અર્થમાં સમજવાની વાત છે. અને પૂજ્ય સદગુરુ લાલ બાપાની ખૂબ નજીક અને બાપાના પ્રિય એવા આત્મી સંત શ્રી અમદાવાદથી ધનસુખનાથ બાપુ પધાર્યા છે. એમને પણ હું વિનંતી કરું કે અમને 2 શબ્દ સંબોધિત કરે. પૂજ્ય ધનસુખનાથ બાપુ. આજે અહીં આપણે કોઈ રજૂઆત કરવા, પ્રવચન કરવા, આશીર્વાદ આપવા તો આવ્યા નથી. આજે બધાએ આપણે બેઠા છીએ એને ફક્ત આપણે ઓળખીએ છીએ લાલ બાપુને.
એના બધા શિષ્યો છે આપણે બધાએ. બાપુને સમગ્ર ભારત દેશ સિવાય પણ બધા લાલ બાપુને ઓળખતા હતા. એમનું જીવન તો એક સામાન્ય માણસ તરીકેનું હતું કે ભાઈ હું તો ભિખારી માણસ છું એવું જીવન હતું. અને બાપુજી લાલ બાપુના સંબંધ આજથી મારે 55 વર્ષ પહેલાંના છે. અમારા બાપુજી સાથે બેસતા. લાલ બાપુજીનું જીવનની અંદર ઘણા સંતો સાથેની મિત્રતા હતી, પણ એ કહેતા મારે બધા સાથે સંબંધ છે પણ મિત્રતા નથી, ખાલી એક ધનસુખનાથ બાપુ સાથે જ મિત્રતા હોય. બાપુ એટલું મને કહેતા કે મને તમારે ફક્ત શિવરાત્રિમાં 1 કલાક ખાલી અહીંયા આપવાનું, મળવા જવાનું શિવરાત્રિ. બાપુ જીવ્યા ત્યાં સુધી અહીંયા હું આવ્યો. અશુ બાપુ હતા, એની પણ ચાદર વિધિ કરી. મુરદાસ બાપુની કરી. મહાદેવ બાપુની એની જવાબદારી અમને સોંપીને ગયા, ભરત બાપુની. બધાએ સંતોના ચરણની અંદર લાલ બાપુ કોઈ દિવસ પણ એવું વિચાર નથી કર્યો કે હું એક સંત છું એમ. સરળ જીવન જેનું હતું, હજારો ભજનો એના બનાવેલા હતા. અને છેલ્લે પણ અશુ બાપુને પણ એ પોતે આશીર્વાદ આપ્યા. અને લાલ બાપુના જેટલા આશ્રમો છે, બોમ્બે સુધી, અહીં સુધી, સુરત, અમદાવાદમાં પણ 2 આશ્રમો છે. અને ગિરનારની તળેટીની અંદર લાલ બાપુ એક સંત તરીકે અને ભક્ત કોટીમાં હોવા છતાં પણ એક સંત તરીકે, અને હું તો ત્યાં સુધી કહી દઉં છું કે સંત કોટીની અંદર એમાં ભક્ત કોટી હોય ને એને એક મહામંડલેશ્વર જેવું જો પદ પ્રાપ્ત કર્યું હોય તો ભક્ત કોટીમાં રહીને લાલ બાપુએ કરેલું છે. આટલું મોટું એક બહુ મોટું જીવન એમને આપેલું છે. અને એમના પરિવારને હું તો આજે બી એમ કહું છું કે લાલ બાપુ જ્યાં બી હોય ત્યાં પણ જો કદાચ આ સેવક ઉપર જ્યાં બી જો કંઈક દુઃખ જેવું એને પોતાને લાગે અને લાલ બાપુને ખાલી યાદ કરી લે ને તો પણ એનું જીવન ધન્ય બની જાય. આ લાલ બાપુનું જીવન હતું અને એના ચરણની અંદર અશુ બાપુએ પણ જીવન જીવ્યું. તો રામદેવજી મહારાજના એ તો બધા ઉપાસકો છીએ આપણે બધા. અને લાલ બાપુને પણ વિનંતી કરું તો એ તો આપના બાળક હતા અને આપના ચરણમાં રાખજો. અને પાછળના એ જે પરિવાર છે એને પણ એ આ એક સમાજને સાચવવા અને ધર્મ ચલાવવા માટેની એને પ્રેરણા આપતા રહેશો. અને અશુ બાપુના અંતિમ સમયની અંદર તો હું ના આવી શક્યો, કારણ કે બહુ લેટથી ખબર પડી હતી. પણ છતાંય પણ આજે હું પણ 4 વાગે અમદાવાદથી 1 વાગે નીકળીને હું 140ની સ્પીડ ઉપર હું આવ્યો છું અત્યારે ગાડી ચલાવી, અને સેલ્ફ ડ્રાઇવિંગ કરીને આવ્યો છું કે 6 વાગ્યા પહેલાં મારે પહોંચવું જોઈએ. અને અંતમાં આટલા બધા આપણે બધા બેઠા છીએ, બધા સંતો પણ બોલવાના બાકી છે. તો અશુ બાપુને શ્રદ્ધાંજલિ તો શું આપી શકું, પણ એક કહું કે રામદેવજી મહારાજના ચરણમાં એમનો વાસ રહે. આટલું કંઈ મારા શબ્દને વિરામ આપું છું. ધન્યવાદ. જય હિન્દ. એવા જ પૂજ્ય લાલ બાપુને ખૂબ પ્રિય એવા બા સાહેબની જગ્યાના મહંત શિહોરથી પૂજ્ય જીણારામ બાપુ પધાર્યા છે. 2 શબ્દો બાપુ. સણોસરાથી નીરુ બાપુ પધાર્યા છે, એમને વિનંતી કરું. આજની અશુ બાપુને ચોકસભા આમ ન સાધુની કહી શકાય, પણ આપણી વચ્ચેથી જે વિદાય લઈને હમણાં જ બાપુએ કીધું એમ મને બાપુને એમના પુત્રજી વર્ષથી પહેલાં તમે ભાવનગર હતા અને પછી આશ્રમમાં આવ્યા એટલે બાપુએ બહુ સરસ કીધું મને કે અશુ બાપુએ એટલું સરસ કીધું મને કે બાપુ હવે આમ બહાર નીકળવાની બહુ ઈચ્છા નથી થતી, હવે તો ખાલી પ્રેરણા ધામમાં કોકને પ્રેરણા આપતા રહેવી ને તો ઘણું કહેવાય. આશુ બાપુના શબ્દ હતા અને ભાઈ સાથે હતા અને હું પણ ને આશ્રમમાં અમે રોકાણા. અને બીજું એને બહુ સરસ વાત કરી. મેં કીધું લાલ બાપુને અને અમારા ગુરુ મહારાજને બહુ ઘાટો સંબંધ, અમરા બાપુ, વલકુ બાપુને, જીવરાજ બાપુને, જીણારામ બાપુને. એટલે એને બહુ સરસ મને દાંત કાઢતા કીધું કે બાપુ એક દાણ તો એ લાલધોરીમાં આવેલા અને 2 કિલોની ફટકની માળા હતી, એ 3 સંતોને પહેરાવી
લાલ બાપુએ. એટલે હસુ બાપુ કે મેં એમને કીધું ભાઈ હતા તે દી સણોસરા. એટલે મેં કીધું બાપુ આવડી મોટી માળાવું વલકુ બાપુ છે, જીવરાજ બાપુ, અમરા બાપુ આ પહેર છે અવડી અવડી 2 કિલોની વજનવાળી. એટલે એને એમ કીધું કે પહેરે તો ન પહેરે, મારા રામદેવના અંશો આવ્યા ને એને વધામણી કરું છું, મારા રામદેવના અંશો આવ્યા છે. એટલે કહેવાનું કે હસુ બાપુ જે બોલતા હતા ને એને મને હમણાં જ તે 1 વર્ષથી પહેલાં, પણ મારા કંઈ નસીબ નબળા હશે, 2 ફેરી મેં ફોન કર્યો. એટલે મેં કહ્યું બાપુ આ શિવરાજમાં હું જમવા આવું છું. કે કપાણ આવીને ન આવવાનું, તે પહેલાં મેં કીધું હતું હું આવું છું પણ ન આવવાનું. બાપુ મને 3 વખત કીધું આવવાનું પણ હું ન આવી શક્યો. એટલે હું મારા જીવને એવું માનું છું કે પિરાણાની શક્તિ જો એ ધારે ને તો જ તમને મળી શકે, નકર તમને બોલાવે ને તોય ન આવી શકો. આ પિરાણાનો નિયમ છે, એ ધારે તો જ તમને મળી શકે. એમ હસુ બાપુ અત્યાર સુધી જે હતા ને એ મારીને તમારી વચ્ચે ગણતરીમાં હતા કે આમના ઘેરે ગયા, આમને ઓળખે. હવે તો એ સમાધિમાં બેઠા બેઠા કોની ચેતના કેટલી છે, કોનો મારી ઉપર પ્રેમ છે ને કોની ભાવના છે એ જાણવા માટે હવે સમાધિમાંથી જોશે. બસ આ સાધુનો એક નિયમ છે. તો આજે લાલ બાપુ આપ બધાને ખબર છે મહાપુરુષ તરીકે થઈ ગયા. એમના શિષ હસુ બાપુ અને હજી પણ એમના વાર્ષિક શિષ જે બધા અહીંયા બેઠા જ છે, ભરત બાપુન, મહાદેવ બાપુન, બાપુ મૂળદાસ બાપુન, આ બધા તમે રામદેવના અવળા મોટા ઉપાસક છે ને કે રામદેવ તમે જોયો તે ન જોયો પણ એના અંશને જોઈ લો એટલે રામદેવ જોવાઈ ગયો. હવે અંશને ઓળખી નથી શકતા રામદેવ ક્યાંથી ઓળખાવાનો? તો આજે અંશ ઓળખી શકે એ રામદેવ ઓળખી શકે, કારણ કે આ તો પડછાયાથી પણ પાતળો છે. આમ ગણો તો રામદેવ પડછાયા કરતાં પાતળો છે. એમાં મારો અનુભવ છે કે ધૂપને ધુવાડે તું વહેલો આવજે, ધુવાડો દેખાય નહીં ઘણી ફેરી અને ક્યારેક દેખાય તે, પણ અત્તર છે ને કોઈ દી સુગંધ આપે પણ દેખાય નહીં. કોકે અત્તર નાખ્યું હોય ને તો એની સુગંધ આપણને આવી જાય પણ અત્તર દેખાય નહીં. એમાં હસુ બાપુ છે ને એ આપણું અત્તર બની ગયું, હંમેશના માટે આપણને આમ ભભકો આપતો રહેશે, પણ સંભાળવામાં ભૂલ સેવકો ન ખાતા, નકરી પાછો ભભકો નહીં આપે. તો આજ મારીને તમારી વશ્યથી વિયા ગયા પણ સમાધિમાં ચેતના તરીકે આ પિરાણાની અરે જાગતા રહેશે અને અખંડ જ્યોતિ એની રહેશે અને હંમેશના માટે આપણને બધાને માર્ગદર્શન અને શક્તિ આપતા રહે એવી બાપુને પ્રાર્થના કરી કે આ દરેક સેવકોને હંમેશના માટે સુખી સંપન્ન કરીને આપનો જે પદ પામ્યા એ રસ્તો અમને બતાવીને અને આપના શરણ સુધી લઈ જાજો. એટલું કહીને જય સિયારામ. જાણે નીરુ બાપુ બોલતા હતા એમ લાગ્યા કરતું કે વલકુ બાપુ જ બોલે છે. વલકુ બાપુની પરા નીરુ બાપુ સુધી પહોંચે એમ એમણે યાદી કરી કે બાપા આ ચેતના છે કે જેને એ ઈચ્છા કરે એને શરણે લઈ એને નિજાનંદનો અનેક ગણો આનંદ આપી શકતા. જુનાગઢ શહેરના આદરણીય મેયર શ્રી જીતુભાઈ હીરપરા સાહેબ પધાર્યા છે, તો હું જીતુભાઈને વિનંતી કરું કે 2 શબ્દો કહે. જીતુભાઈ. હસુ બાપુ, પૂજ્ય સંતગણ, હસુ બાપુના પરિવારજનો અને સેવક ભાઈઓ તથા બહેનો, મારી રાજકારણની શરૂઆતમાં હસુ બાપાના મને ખૂબ મોટા આશીર્વાદ હતા. 1987-88માં હું પહેલો ભારતીય જનતા પાર્ટીનો યુવાનોનો વર્ગ, આપણો એક વચ્ચે મંદિર છે જે, એમાં 87-88માં પહેલી વાર હું હસુ બાપુને મળવા આવ્યો અને મને કીધું, આશીર્વાદ દીધા કે વર્ગની ચિંતા હું કરીશ કે તારે કરવાની નથી એમ કરીને 87માં મને આશીર્વાદ આપી અને આજ સુધી એક પોતાના દીકરા તરીકે, એક નાના ભાઈ તરીકે આશીર્વાદ આપતા આવ્યા. મેયર થયા પછી હમણાં જ 1 મહિના પહેલાં મારા પરિવાર સાથે બાપુને મળવા આવ્યો હતો. ધરાર મગફળી બહારથી આવી હશે શેકીને મને ધરાર ખવડાવી, મારે ખાવી નહોતી છતાં મને બેસાડીને ધરાર ખવડાવી, મારા પરિવારને આખાને ખવડાવી અને હમણાં જ બધી દવાઓ ડાયાબિટીસની શરૂ કરી હતી અને બધી વાત કરી. મને ખબર નહીં હોય કે એટલે અચાનક આપણી વચ્ચેથી વહી જવાના હશે. ખૂબ ટૂંકા ગાળામાં આપણી વચ્ચેથી
તેઓએ વિદાય લીધી છે. જૂનાગઢની જનતાને ખૂબ મોટી ખોટ પડી છે. જૂનાગઢ નહીં પણ સમગ્ર ગુજરાતમાં આ એક એવું સ્થાન હતું કે બધા ભવનાથને યાદ કરે એટલે પ્રેરણાધામને યાદ કરે જ. અનેક લોકોને ઉપયોગી એવું આ સ્થાન હતું. નાના માણસ હોય કે મોટા માણસ હોય, નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, પણ બધા જ પ્રસંગોની ચિંતા હસુબાપુ પોતે કરતા. રસોડાની ચિંતા હોય, રાતની ચિંતા હોય કે ગમે ત્યારે તમે પ્રસંગ કરો એટલે તમારે જવાબદારી છોડી દેવાની ને બાપુ જાગતા હોય. ખૂબ સ્વભાવે પણ ચલાવી લેવામાં માનતા નહીં. સફાઈ એનો પ્રિય વિષય હતો, સ્વચ્છતા એનો પ્રિય વિષય હતો. સ્વચ્છતા ખૂબ એને ગમતી અને બધાને ઠપકો પણ આપતા. આપણી વચ્ચે હસુબાપુ નથી, આપણને બધાને ખૂબ મોટો આઘાત લાગ્યો છે. પરમ કૃપાળુ પરમાત્મા એના ચરણોમાં એને સ્થાન આપશે જ, પરંતુ પરિવાર ઉપર અને સેવકગણ ઉપર અને જૂનાગઢની જનતા ઉપર જે આઘાત આવ્યો છે એ સહન કરવાની શક્તિ પ્રભુ આપે, એ જ શ્રદ્ધાંજલિ અસ્તુ. અમરધામના ગાદીપતિ પૂજ્ય મહાદેવ બાપુને વિનંતી કરું કે બે શબ્દ. પૂજ્ય ભરત બાપુ. ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કર નિકર હરિગુરુ સંત કૃપા કરે હરે સકલ સંદેહ પરમ પુરુષ પરમાત્મા તાસુ પ્રગટે સ્નેહ. આ સ્થાનના વર્તમાન ગાદીપતિ અમારા સદગુરુ સ્વામીના એક લાડલા શિષ્ય, નાદનો પણ સંબંધ જેનો હતો અને બુંદનો પણ સંબંધ જે શરીર સાથે હતો, એવા સ્થૂળ શરીરે હાજર નથી એવા આપણા સૌના પ્યારા પૂજ્ય હસુબાપુની આ ભાવાંજલિ સદામાં સમસ્ત વૈશ્વિક ગુરુ ચેતનાને પ્રણામ કરી આ ગિરનારની અવધૂતી જાગતી જ્યોતો એ મહાપુરુષોની ચેતનાને પ્રણામ કરી અને આ સ્થાનમાં અત્યારે આ સભામાં જળહળ જ્યોતો બિરાજમાન છે એવા મારા પૂજ્ય સંતોના ચરણોમાં પ્રણામ કરી અને હમણાં જ એક વિચાર આવ્યો મુરદાસ બાપુ કે ગુરુની નજીક એકદમ બહુ રહેવામાં મજા નથી, એમાં પણ પીડા છે, અને ગુરુથી બહુ દૂર રહીએ તો પણ પીડા પ્રાપ્ત થાય છે. બે પીડામાં ફેરફાર છે થોડું થોડું. જેણે જેણે અનુભવ્યું હોય એને ખબર પડે. ગુરુની અતિ નજીક રહેવામાં પણ પીડા છે અને ગુરુથી દૂર રહેવામાં પણ પીડા છે. એવી પીડા જેના હૃદયમાં પાંગરી હતી. બાપાનું રહેવાનું ક્યાં અને હસુબાપુનું રહેવાનું ક્યાં, પણ એ દૂરમાં પણ સુરતાના દોરે જે સંધાન થયું અને એમાંથી જે એક વ્યક્તિત્વ તૈયાર થયું જેને આપણે હસુબાપુ એવા નામથી ઓળખતા હતા. અને આ સ્થાનમાં થોડાક ડીપમાં જઈ અને વિચાર કરીએ તો શારદામાં જે અહીંયા જીવિત બેઠા હતા હમણાં, માં શારદા, આ લીલી વાડી છે ને સાહેબ, મને તમને જે નજરે દેખાય છે એ કોઈ માના પુરુષાર્થનો આશીર્વાદ છે. દેખાતો નથી, દર્શન બીજું થાય છે પણ પાછળ કોઈ બીજી ચેતના,
બીજી કોઈ કૃપા, બીજો કોઈ ગુપ્ત પુરુષાર્થ કામ કરી જતો હોય છે જો દ્રષ્ટિ જોવાની ગુરુના ઘરમાંથી મળી હોય તો. જે ઘર જાવું મુવા પીછે ઈ ઘર જીવતા જુઓ, સંતો ભાઈ એને સમજીને લેના, દિલ કા ભેદ ન દેના, મન બુદ્ધિ જ્યાં પહોંચે નહીં અજરા અમર કહીએ, જે ઘર જાવું મુવા પીછે. ઈ ઘર જો જીવતા જોવું હોય તો એની ગુરુના ઘરમાં ચાવી પડી છે વાલા. ગુરુ દયાળના દિલ રીઝાવી અને એની કૃપા થાય, ઈ ચાવી બતાવે તો આ શરીર નામ રૂપ ગુણ વાળું પંચ મહાભૂતનું હાલતું ચાલતું બોલતું ખાતું પૂતળું, એમાંથી જ્યારે આ જીવની જ્યોતિ જાય છે જે ઘરમાં, ઈ ઘર જીવતા જોવું હોય તો સદગુરુને સેવવા પડે. સદગુરુ કૃપા કરે, બસ પછી તો વિષાદ રહેતો નથી. આનંદ આનંદ અને આનંદ. એટલે ગુરુની બહુ નજીક રહેવામાં પણ પીડા છે અને ગુરુની બહુ દૂર રહીએ તો પણ પીડા પ્રાપ્ત થાય છે. આવું છેલ્લા કેટલાય વર્ષોથી ગુરુ મહારાજ સશરીરે હાજર નથી અને પછી જે એક લગ્ની લાગી. કારણ કે શરીર હોય ત્યારે જે લીલા થતી હોય છે ત્યારે દ્રષ્ટિ અલગ હોય છે, પછી ભલે શિષ્ય હોય. શરીર હોય ત્યારે એ ગુરુ બીજી દ્રષ્ટિથી આપણને દેખાય છે, એટલે ત્યાં થોડોક અવરોધ ઊભો થાય. પણ જ્યારે પછી સ્થૂળ શરીરે ન હોય અને સુરતા લાગે સ્વરૂપમાં, પછી જે આવરણો છે એ બધા હટી જાય અને નિજ સ્વરૂપ સુધી જીવનું જોવાનું અને જવાનું સંભવ છે. બડે ભાગ્ય માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. ભગત જણ્યો એને ધન્ય છે, ધન્ય ધન્ય ઈ જનનીનો જાયો, વૈકુંઠમાં થાય પછી એના વધામણા. તો આ માને પ્રણામ. પરમ આદરણીય ઉપસ્થિત સમસ્ત સંતોને પ્રણામ. આપ સૌ આ સુબાપુની સભામાં ભાવ પુષ્પો આપવા આવેલા વાલા ભક્તો, આપ સૌને પ્રણામ. અને સમર્થ સદગુરુ છે એટલે આ ચેતના એમનમ દિને દિને નવમ નવમ ગતિ કરતી રહે. હું મારી ફરજ બજાવું, સંતો એની ફરજ બજાવે, તમે તમારી ફરજ બજાવો. અને ભગવાને કૃષ્ણએ ગીતામાં કીધું હતું, અમારા ગુરુ મહારાજ વારંવાર પ્રવચનમાં કહેતા કે હે અર્જુન, તું ફરજને પાત્ર બન, વાણીને વિરામ. આપ સર્વને પ્રણામ. જય ગુરુદેવ, જય શ્યારામ, જય નકળંગધણી. એવા જ પૂજ્ય હસુબાપુના ખૂબ જ ગુણવંતભાઈ ઠક્કર રાજકોટથી આવ્યા છે. એમને કંઈક હસુબાપુ માટે કેવું છે. ગુણવંતભાઈ ઠક્કર હોય તો આવે. હસુબાપુ ને 2 વર્ષ પહેલાં હું જ્યારે શિવરાત્રિ પર આવ્યો હતો ત્યારે મને એમને જે આનંદ આપ્યો હતો એનો આનંદ આજે હું ભૂલી શકું એમ નથી. અને આજે એમને શ્રદ્ધાંજલિમાં મારા 1-2 શબ્દો એ હું એમને કહું છું. સંત હસુ બાપા હવે મળશે ક્યાં? પોઢ્યા જે પ્રભુ ચરણોમાં, સંત હસુ બાપા હવે મળશે ક્યાં?
પોઢ્યા જે પ્રભુ ચરણોમાં સંત હસુ બાપા હવે મળશે ક્યાં એ ફરી દર્શન સુએના કાશે ના હસુ બાપા હવે મળશે ક્યાં યાદ કરું અંતર ડૂબાએ દર્શન કાજે દિલ લોભાએ યાદ કરું અંતર ડૂબાએ દર્શન કાજે દિલ લોભાએ ભૂલું પણ ભૂલાય ના હસુ બાપા હવે મળશે ક્યાં જન્મ ધર્યો પ્રભુ સ્મરણ કરવા સેવા કરી પર દુઃખને હરવા જન્મ ધર્યો પ્રભુ સ્મરણ કરવા સેવા કરી પર દુઃખને હરવા આમ થયો જે અવનીમાં હસુ બાપા હવે મળશે ક્યાં પોઢ્યો જે પ્રભુ ચરણોમાં હસુ બાપા હવે મળશે ક્યાં ભૂમંડળમાં ભજનો ગાયા ભૂમંડળમાં ભજનો ગાયા સાંભળતા છૂટે જગમાયા ભૂમંડળમાં ભજનો ગાયા સાંભળતા છૂટે જગમાયા વિસરું પણ વિસરા એના હસુ બાપા હવે મળશે ક્યાં ઓઢ્યો જે પ્રભુ ચરણોમાં હસુ બાપા હવે મળશે ક્યાં લાલ પરિવારના ભાઈઓ બહેનોને કાંઈ પોતાની લાગણી વ્યક્ત કરવી હોય તો અવશ્ય જરૂર લાગણી વ્યક્ત કરે. એક નાના એવા કલાકાર માટે અમારે રહેઠાણ માટે એક ડાયરો કરવો હતો. એટલે મને એ કલાકારે એમ કીધું મને કે હર્ષદભાઈ એક લાલ બાપા કરીને એક સંત છે અને જો એ સંત આપણા ડાયરામાં પધારે તો આપણે ક્યાંય માગવા ન જવું પડે. આ તમને હું 1967ની વાત કરું 67. એટલે પાર્લા બાપાએ પાઠનું આયોજન કરેલું. હું એ કલાકારને લઈને ગયો ત્યારે મારો પહેલી વખત બાપાના ચરણોમાં મેં મસ્તક નમાયું. ત્યારે મને ખબર નહોતી કે એટલી લાંબી યાત્રા ગુરુ શિષ્યની હોઈ શકે. મેં બાપાને હાથ જોડીને કીધું બાપા આ એક નાનો કલાકાર છે અને એના માટે એક એમને આશરા માટે એક અમે એક નાનું એવું આયોજન કર્યું છે, આપ પધારો. બાપાએ તરત કીધું કે અરે વાલા એમાં શું છે, આવા સરસ કોઈ તું આયોજન કરતો હો, તું આની મદદ કરતો હો તો હું આવીશ. એટલે બોરીવલીની અંદર એક ભાટિયા હોલ છે એની અંદર અમે ડાયરાનું આયોજન રાખેલું. ત્યારે ધરમસિંહ રાજા ને ઘણા બધા જૂના કલાકારો આવેલા. બાપા પધાર્યા પણ ડાયરો પતી ગયા પછી હું બાપાને ગેટ સુધી મૂકવા ગયો. બાપાની ને મારી દ્રષ્ટિ બે સામે સામે મળી. બાપાના મેં છાતી આમ માથું નમાયું અને બાપાએ મારા માથે હાથ મૂક્યો. અને આ સતત બાપાના સાનિધ્યમાં ત્યાર પછી મુરદાસ બાપુને મારે પરિચય થયો. મુરદાસ બાપુ મારે ત્યાં પધાર્યા.
પછી હું ને મુરદાસ બાપા પાસે વડાલા ગયા. એમ અવારનવાર જેટલા સાધુની સાથે મારો જે પ્રેમભાવ હતો બાપાની સાથે, અને બાપા બધાને અમને પોતાના ખોળામાં સમાવેશ કરતા ગયા. આજે મને હસુબાપુ માટે જો કહું તો મારું હૃદય અંદરથી બહુ રડે છે. પણ બાપાએ જ્યારે 2014માં 2000ની સાલમાં બાપાએ જ્યાં સમાવિષ્ટ થયા અમરધામમાં, ત્યારે અમે બહુ રડ્યા. હું, મૂળદાસ બાપુ, કલ્યાણદાસ બાપુ, કે બાપા ગયા હવે આપણને આ સત્સંગનો આનંદ કોણ કરાવશે, આપણને હરિહરનો આનંદ કોણ કરાવશે, આવો પ્રેમ વાલ કોણ કરશે. પણ બાપા પોતાની જે કાંઈ આત્મીયતા હતી, અંદરનું તેજ હતું, ભાવ હતો, બધું હસુબાપુમાં મૂકતા ગયા. અને જ્યારે બી હું અહીંયા આવું જુનાગઢ, એટલે હસુબાપુ જેમ બાપા મને જે રીતે બોલાવતા, હા હર્ષદ આવ્યો, હર્ષદ કેમ મહેતાજી કેમ છો? એટલે હું કહું બાપુ આનંદમાં છું, તમારી કૃપા છે. અને આવો બાપુનો જેમ લાલ બાપાનો ભાવ હતો એવો જ હસુબાપુનો સમગ્ર પરિવાર ઉપર આવો જ ભાવ હતો. મેં મારી હૃદયની વાત એટલા માટે કરી કે બાપુ તો બધાયના હતા. હસુબાપુ લાલ પરિવારની અંદર જેમ બાપા બધાયને પ્રેમને આદરથી સાચવી લેતા, જ્યારે બી કોઈની અંદરની કોઈ નાની મોટી વાત હોય, તકલીફ હોય, દુઃખ હોય, તો તરત બાપાને જેમ શાંત થઈ જાય તેમ હસુબાપુ બી તરત કહી દેતા કે ભાઈ આનું થોડું ધ્યાન રાખજો, આને થોડી તકલીફ છે. એટલે હસુબાપુની બાપા પ્રત્યેની જે નિષ્ઠા, એવી અદ્ભુત નિષ્ઠા મેં હજી સુધી બહુ ઓછી મારી દૃષ્ટિમાં આવી છે. જેમ શબરીને રામની દર્શનની ભાવના હતી, જેમ મીરાબાઈને કૃષ્ણને જોવાની ભાવના હતી, જેમ નરસિંહ મહેતાને કૃષ્ણની ભાવના હતી, એવી બાપા હસુબાપુની જીવનની ધારામાં મેં જોયું. સતત આજે હું ઘણા વર્ષોથી જોઉં છું કે બાપા સિવાય કોઈ વાત નહીં, બાપાના ભજન સિવાય કોઈ વાત નહીં. એના ઈષ્ટદેવ કૃષ્ણ કયો, રામ કયો, રામદેવજી કયો, ગિરનારી કયો, એક જ લાલ બાપા. એ જ મારા ઈષ્ટ, એ જ મારા ભગવાન, એ જ મારું સર્વસ્વ, એ જ મારું દુઃખ, એ જ મારું સુખ, એ જ મારો આનંદ, એ જ મારી મોજ. આવા હસુબાપુનું જીવન આપણે બધાએ માણ્યું છે. આજે બાપુ નથી, આપણા પરિવારને બહુ બાપુની ખોટ જણાશે, પણ પરમાત્માની અદ્ભુત લીલા છે. બાપા એમ કહેતા કે ભાઈ આયા હે સો જાયગા, રાજા રંક ફકીર. જે આવ્યા છે મને કે હર્ષદી પાછા જવાના જ છે, કોઈ અમર પટે નથી મને કે. એટલે મને યાદ એક નાની વાત આવે છે કે જ્યારે પૂજ્ય જગજીવન દાસ બાપુનું શરીર જ્યારે પ્રેરણાધામમાં શાંત થયું, ત્યારે અમરધામની અંદર અહીંથી ફોન ગયો કે બાપા પૂજ્ય પિતાશ્રીનું શરીર શાંત થઈ ગયું. ત્યારે બાપા પોતે ગાદી ઉપર બેઠા હતા માળા લઈને, અને બાપાનો એક જ શબ્દ હતો, હશે ઠાકરની મરજી. આ સંતોની ભૂમિકા છે, આ મૃત્યુનો સ્વીકાર છે, આ ઈશ્વરની લીલા છે. આ બાપા જે રીતે આપણને કાંઈ આદેશ અને જે કાંઈ આપણને શિખામણ આપી ગયા છે, એનું આપણે સૌ પરિવાર ભાઈઓ બહેનોનું પાલન કરીએ. અને પ્રેરણાધામની આ પ્રેરણા આપણને સૌને સદાય મળતી રહે. આપણી જે ફરજમાં આવે છે આપણે એ ફરજ પૂરી કરીએ. અને આ એક અવસર એવો છે, જો આપણે સદગુરુને ઓળખશું તો મને એવું લાગે છે કે આપણને ગુરુ ભવપાર ઉતારશે. વિશેષ કોઈ ભાઈઓ બહેનોને કાંઈ કહેવું હોય તો અવશ્ય કે, નહીં તો પૂજ્ય મૂળદાસ બાપુને વિનંતી કરું કે 2 મિનિટની ધૂન બોલાવે. અને આ કીધું 2 મિનિટ ધૂન બોલાવે. जगाते चलो ये प्रेम की गंगा बहाते चलो ज्योत से जो रिदम जरा तो बता रहे करते हो, बिल्कुल डीप में ना जाता. प्रेम की गंगा बहाते चलो राह में आए जो दीन दुखी, राह में आए जो दीन
न दुखी सबको गले से लगाते चलो प्रेम की गंगा बहाते चलो। रिदम जरा फास्ट करो। प्रेम की गंगा बहाते रिदम करो भैया। जोत से जोत जगाते चलो जोत से जोत जगाते चलो प्रेम की गंगा बहाते चलो प्रेम की गंगा बहाते चलो। जिसका जय गुरु राम श्री राम जय राम जय गुरु राम श्री 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 राम जय जय 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 राम श्री राम जय गुरु 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 राम। राह में आए जो दीन दुखी राह में आए जो दीन दुखी सबको गले से लगाते चलो सबको गले से लगाते चलो। श्री राम जय गुरु राम बोलो बता बोलो। श्री राम जय गुरु राम 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 श्री राम जय गुरु राम। शुद्ध भाव की छड़ी प्रेम की मसाल सह कीर्तन का जाम एकता की माला महाराजा धीराजा अमरधाम प्रेरणा धाम राममढ़ी धाम चारों धाम न आज स्थापक सत्य सनातन धर्म मर्म जाननार सदगुरु श्रीलाल बापा ने घणी खम्मा विजयंते 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 सदगुरु भगवान की जय रामदेव जी भगवान की जय केबी राम बापा की जय सदगुरु श्रीलाल बापा की जय बापा जय जय बापा जय जय सीताराम सीताराम सत साहेब की जगजीवन बापा की जय पूज्य काशी माँ की जय नमः पार्वती पते हर हर महादेव। आप सबने अशुभ बापू तरफ थी जय श्री कृष्ण जय सीताराम जय गुरु राम। धन्य धन्य।